હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો? તો કૃષ્ણ બધાને મજામાં? આપણે મજામાં જ છીએ. ઉઠા જ છીએ હજી નીંદરમાં. બસ મોઢું ધોયું અને લૂયું જ છે. હજી નીકળી જીમ બાજુ. આજે ગાડી તો અવેલેબલ હે નહીં, કંઈ સાયકલ લઈને જ જવાનું હે. હાલો ગાઈઝ, આપણું રામપ્યારેનું પાર્કિંગ ખોલી રહ્યું છે. રામપ્યારે કાઢી અને નીકળીએ. જાયેલા વેધર સારું, 10 ડિગ્રી 8-10 ડિગ્રી જેવું છે, એટલે જેકેટ પહેરવાની જરૂર પડી છે, એટલે આપણે પહેરી લીધું છે. આમ પ્યારી બારા કાઢ લો. જો ગાઈસ, આ ઝાડું કેવું મસ્ત છે, ગુલાબી ગુલાબી, ઓલું ડાર્ક લાલ છે, મરૂન ટાઈપ એમ. આ જો પિંક અને એની બાજુમાં મરૂન. બસ ઉઠીને ગમે ત્યારે ઉઠ, 10 વાગે ઉઠી કે 11 વાગે ઉઠી કે 12 વાગે ઉઠી કે 1 વાગે ઉઠી, ઉઠીને ડ્રાય ફ્રૂટ ખાઈને નીકળી જવાનું જીમમાં. જો કંઈ કામ ધંધો જ નહીં, પછી જ બીજું બધું કરવાનું જે કરવાનું હોય ને. આજે આપણે ઘરે જઈ અને ટીંડોળા બટાકાનું શાક બનાવવાનું. પછી આજે કોઈ લેવા આવશે નહીં આપણને. સ્કેટબોર્ડમાં જઈશું અને નકર આલ્કો બોલાવશું, ગમે એ કરશું. પવન સારો એવો હોય, અવાજ તમને આવતો હોય છે. ઠંડો ઠંડો જો ટોપી ઉતરી ગઈ, હાથ ઠરે હે ગાઈઝ, થોડા થોડા, વધારે નહીં, પણ આપણી શિયાળાની ઠંડી જેવું છે. ઠંડી હવે કાલે તડકો છે. આપણે ઓલા જે ફૂલડાન કલરના પાંદડાન ફૂલડાન જે હતું ને, એને આપણે બોક્સમાં ભરી લીધા હરખા, હારા વીણી વીણી. અને કાલથી તડકો છે, તો કાલે આપણે છે ને તડકા મૂકશું એટલે સુકાઈ જાય. આજે તો અંદર ઘરમાં જ રાખ્યા છે હજી. બરાબર, ઘરે જઈને ટીંડોળા બટાકાનું શાક બનાવશું, ખાઈશું. ફણગાવેલા મઠ હતા, મઠ. તેથી મઠનું શાક બનાવ્યું ને, તેથી મઠ બહુ કંઈક વધારે જ પલાળી નહીં ખાતા, તો એને ફણગાવ્યા હતા લોકોએ, ભાઈબંધ દોસ્તારોએ ઘરે. એને લઈને ભાઈ વઘાર મારતા હતા લસણનો. તો ઘરે જઈને એ ખાઈશું અને ટીંડોળા બટાકાનું શાક બનાવશું, હોટ શેક બનાવશું, બહુ બધું કરશું જીમમાંથી આવીને. બીજું કે તમે છોલે બનાવ્યા હતા, એમાંય તમે જોયું હતું કે વધારે જ પલાળી નહીં ખાતા. અંદાજો આવે નહીં અમને. હવે ઓછું ના પડવું જોઈએ, વધી જાય હાલે. તો ક્યાંક વધારે જ વધી ગયા હતા છોલે બી અને મઠ બી બંને. મઠ તો મેં નહોતા પલાળ્યા, મેં છોલે પલાળ્યા હતા. બરાબર, તો છોલે બી વધારે પલળી ગયા હતા, તો એ બી વધ્યા હતા. એને હે ને આ લેનીને એને અત્યારે બાફવા મૂકી દીધા, કે બાફે ફ્રીજમાં મૂકી દઈશું એમ. કોકને ખાવા છે સલાડ બલાડ બનાવીને ખાય છે એવું. જોઈ લે આ ઝાડવું કેવું મસ્ત મસ્ત હે. જો હા ને, આ જો કેવું મસ્ત હે. થોડાક દી રહેશે, હાલો આપણો વારો આવી ગયો જવાનો. હા ગાઈઝ, જીમમાંથી છે ને આપણે આવી ગયા છીએ. બહાર તો ઠંડી હતી, પણ અંદર આવે ને એટલે મસ્ત ગરમી થઈ જાય. કેમ કે સાયકલ લઈને આવ્યો હોય એટલે અંદર તો ગરમી વળતી હોય, ભાઈને ભલે ને હાથ ઠરતા હોય એટલે અંદર એમ થાય કે કાઢીએ ફટાફટ જેકેટ એમ. અને બહાર ઠંડી લાગતી હોય, બહાર હાથમાં મોઢામાં ગળામાં ને એમાં જ ખુલ્લું હોય એમ. અંદર તો જે પહેર્યું હોય ને તો ગરમી જ લાગતી હોય, કેમ કે સાયકલ લઈને ગરમી વળી જાય. અને આ ભાઈ જો મેં તમને કહેતો હતો, હું જવા ટાઈમે જીમમાંથી જવા ટાઈમે કહેતો હતો ને કે ફણગાવેલા મઠ અને આ ચણા બાફી નહીં ખાતા, આને આપણે સલાડ બનાવીને લઈ જાઉં. અને આ જો આ લોકોએ મઠ વઘાર્યા છે ઘૂઘરી જેવું. અમે ઘૂઘરી લઈએ અમારા ઘરે, મઠની ઘૂઘરી બનાવતા. બસ બહુ નાના હતા ને ત્યારે બહુ મજા આવતી. બપોર પછી મસ્ત લીમડા અને લસણનો વઘાર દઈ ને કુકરમાં મઠની ઘૂઘરીનો નાસ્તો બપોર પછી ખાતો, બહુ મજા આવતી. હવે તો બપોરામાં આવે છે, નાસ્તામાં નહીં. અમારે અહીંયા ખાઈ નાખીએ અને ટીંડોળા બટાકા મોરવા માંડીએ.
પહેલાં તો છે ને ગરમ પાણી નીચે હાથ રાખવા પડશે, કેમ કે જામી ગયા હે, વળતા નથી, જેમ બારવા હોય ને એમ થોડા ફ્રી કરવા પડશે, નકર હે ને ચાકુ ક્યાં મારવી છે ને ક્યાં લાગશે. ઓટ્સ ગ્રાઇન્ડ કરવા મૂકી દઈએ. બહુ મસ્ત બનાવે છે, બહુ ફાઇન, બહુ હા છે, મસ્તી નહીં, બહુ મસ્ત બનાવ્યા. કરીએ ચાલો આપણું કામ, અને બધાને સાઈડમાં મૂકી દે. પહેલાં તમારી જાણકારી માટે કહી દઉં કે ટીંડોળા બટેકાનું શાક બહુ ટાઈમ પછી બનાવવું. ટીંડોળા પહેલાં નાખવાના કે બટેકા પહેલાં નાખવાના કે ટીંડોળા અને બટેકા ભેગા નાખવાના, આપણને ખબર નથી. યુટ્યુબમાં જોઈશું પછી ખબર પડશે, પછી ચાલુ કરી ખાવાનું બનાવવાનું ચાલુ. હા તો ગાઈઝ યુટ્યુબમાં એક વિડીયો જોયો, એમાં એવું કહેવામાં એવું છે કે બે ભેગા જ નાખી દેવાના, તો આપણે બે ભેગા જ નાખી દેવું અને કટિંગ કરીએ ચાલુ. હવે ગાઈઝ સારા તો હે આ, પણ તીખા બહુ છે. મેં કીધું થોડાક ટમેટા નાખી દઉં એમાં, હે તીખાશ થોડી ઓછી થાય અને ટેસ્ટ એનહાન્સ થાય. તો બસ આપણે એ કરી દઈએ છીએ, કાકડી નાખી દઈએ અને ટમેટો નાખી દઈએ, પછી ખાઈએ, ખાતા ખાતા આપણે બનાવશું. અને બીજી હજી એક વાત કે હે ને આપણે આજે બે વઘાર અલગ અલગ નથી કરવાના, લસણ ડુંગળી વગરનું જ બનાવશું. એક જ વઘાર ટીંડોળા બટેકા, કાંઈ આડાવડો ટેસ્ટ નહીં, ખાલી ટીંડોળા બટાકાનો ટેસ્ટ હોય છે. જિંજર નાખશું ખાલી, બરાબર. અને ડુંગળી ને ટમેટો નાખવાના. તો ફિક્સ થયેલું ને ટીંડોળા લેવા માટે, તો એને સામે કાકડી દેખાણી, એ તો કાકડી નાખો, કાકડી મજા આવશે આમાં. નહીં તીખું લાગે છે ગાઈઝ, આ દહીં નાખી દઈએ, બીજું કાંઈ ના થાય. તીખું કરવાનું કામ હે લેનિનિયાનો હોય છે, બહુ તીખું ખાવું એના હોય. જો મસ્ત દહીં બાદ જોવાનું. હા ગાઈઝ બહુ તીખું લાગે છે ગાઈઝ. આ તો આપણું બધું નહીં એટલું તીખું ખાવાનું, લેનિનિયાનું દેવલાનું છે. લેનિનિયાને કહી દેવું હવે ભાઈ, તારે મારે હાટું બનાવવું હોય ને તો આટલું તીખું ના બનાવતો, નકર મારી હાટું બનાવતો નહીં. જે હોય તે જો કપાઈ ગયા, નીચે છે ટીંડોરા ને ઉપર છે બટેકા, મૂકી દીધું. તેલ હમણાં આવી જાય એટલે કરીએ ચાલુ. સામાન આપણે ભેગો કરી લીધો છે, રાઈ જીરું બધું અહીંયા જ છે, ખાલી એક લીમડો કાઢી લો. એમ તો પતી ગઈ છે અમારી ગાઈઝ. હાલ હવે હે ને ધાણા જીરું અને ચટણી અને ધાણા ભાજી, બસ આટલું જ નાખવાનું બાકી છે. બાકી બધું થઈ ગયું છે. એ પાછા 60% પાકી જાય ને પછી નાખીશું આપણે. ત્યાં સુધી આ બધું જે પથારો છે એ પતાવી દઈએ ને ખાઈ નાખીએ, બધું ધોઈ નાખીએ, બધું એવું બધું કરીએ. હા ગાઈઝ મસ્ત થઈ ગયું હે, બસ 5-7 મિનિટ પાકે એટલે થઈ જશે. ધાણા ભાજી કાપીને રાખીએ, છાંટી દઈશું ઉપર. અને હવે કપડાં બપડા બદલાવીએ. અને જેમ મેં તમને કીધું પવન સારો આવ્યો, ઠંડી સારી આવી છે, તો સ્કેટબોર્ડ લઈને તો જઈ નહીં ગયા. થઈ ગયું હે ગાઈસ, તો હવે નીકળીએ, આને કરીએ બંધ અને ધાણા ભાજી નાખી દઈએ.
4:31 થઈ ગયા. નીકળીએ હવે. પેંડો અને કાજુ કતરી લઈને નીકળ્યા છીએ આપણે. હું તમને કહેતો હતો આર્ગો ટ્રાન્ઝિટમાં જઈશ, પણ આપણી પાસે ટાઈમ છે તો મેં કીધું હું હવે ખાલી ખોટી આર્ગો ટ્રાન્ઝિટ મંગાવ્યું. બરાબર હે, તો હાલીને નીકળી જઈ, ટાઈમે પહોંચી જાઓ, હાલીને જાઉં તો બી. અને રસ્તામાં આપણે એક ઓર્ડર કરવાનો છે, જો એ થઈ જાય તો આજે રોજે રોજ તમને કહું ઓર્ડર કરવાનો છે. પણ વસ્તુ ભેગી કરું હું ને એમાં પછી ચૂઝ કરવામાં તમે ઓનલાઈન ઓર્ડર કરો એટલે તમને ખબર જ હશે ભાઈ, એક ફેરામ ના થઈ જાય. અને એમાંય છે આ તો ઓલી એપ, તમને ક્યાં એપનું નામ કહેવું મારે, ખાલી ખોટું પ્રમોશન કરવું મારે. એમાંથી મંગાવી એટલે ને આવતાય વાર લાગે અને ડિલિવરી ચાર્જ બી લાગે. એટલે મેં કીધું હવે શું કહે, જે યાદ આવે હરખું એ જ મંગાવીએ. આ જો કેવું મસ્ત ઝાડું, આખું લાલ પાંદડા જો બધા. હા, અને આ બાજુ છે જો એક ગુલાબી પાંદડાવાળું જો આર્યું. હા, હવે દેખાતો છે તમને હરખું. હા, તો આપણે શેની વાત કરતા હતા? હા, આપણે ઓનલાઈન ઓર્ડર બી કરી નાખશું જો થઈ જશે તો અત્યારે. બરાબર. અને હાલીને જાઉં એટલે આપણે પહોંચી જાઉં ટાઈમ પહેલાં. બીજી એક વસ્તુ આપણે જોયું હતું ને યુટ્યુબમાં કે 2 એકારે નાખી દેવાના ટીંડોળા ને બટેકા. કાંડ થઈ ગયો. ટીંડોળા પાક્યા નહીં, બટેકા પાકી ગયા. કોઈ ટીંડોળા પકાવવામાં બટેકા તો હાવ ચૂંદો થઈ ગયા. પણ કાંઈ વાંધો નહીં, ખાઈ લે બધા. ખબર નહીં ગાઈસ, અહીંયા તો હું પ્લાનિંગ ઘાલી રહ્યું છે ને, સાઈડના બધા ઝાડવા કાપી નાખ્યા છે પહેલાં. તમને પહેલાંમાં વિડીયોમાં બતાવ્યું હતું. અને અત્યારે જો સાઈડમાં નાનો એવો કાચો રસ્તો કર્યો છે. અને હું પ્લાનિંગ ઘાલે ખબર નહીં, આપણને થોડી ખબર હોય ગાઈસ, સરકારને ખબર હોય, સિટીને ખબર હોય. બરાબર. કાંઈ નહીં, ધીમે ધીમે જેમ થતું જશે એમ હું જોતો જઈશ ને તમને બતાવતો જઈશ શું એ આપણું પ્લાનિંગ. કેમ કે ઝાડવા કાપે ને ખાલી એમને તો ના આવે પ્લાનિંગ, એમ વાવશે તો ખરી સાઈડમાં. જોઈએ અત્યારે તો હવે શિફ્ટ ચાલુ કરીએ. પવન બહુ વધારે છે. પહોંચી જઈશું હમણાં 15 મિનિટમાં. અંદર કરીએ શિફ્ટ ચાલુ. સાંજે મળું કહું તમને હવે ડાયરેક્ટ. હાલો ગાઈઝ, આપણે છે ને નીકળી જાય. ઓહો વાહ ગાઈઝ, જુઓ તમે કેવું મસ્ત વેધર. લેયરિંગ જો નેચરની, તમે કેવું આકાશ બનાવ્યું છે મસ્ત મજાનું. અને આપણે જઈ રહ્યા છીએ ઘરે, કેમ કે બહુ બિઝી હતું નહીં. અને આ અઠવાડિયું આપણને રજા મળી નથી જરાય. તો સાહેબ બીજાને મોકલવાનું કહેતા હતા, તો મેં કીધું સાહેબ હું જ જાઉં, મારે જ જવું હોય ઘરે, કેમ કે કંટાળો આવે. હવે બીજી હતું નહીં, આ અઠવાડિયે રજા મળી નથી, તો આરામ કરી લઈ. મેં કીધું વીકેન્ડની પહેલાં, કેમ કે કાલથી તો શુક્ર શનિ રવિ પાછું ચાલુ. મેસેજ ખબર નહીં આપણો મેળ પડશે કે નહીં પડે. રસ્તામાં જ આપણું વાળ કપાવવાની દુકાન આવે છે, પણ એ 10 મિનિટમાં બંધ થાય. આપણે 5 મિનિટમાં પહોંચી જાઉં. કાપી દીધું સારું. બરાબર, 5 જ મિનિટમાં આપણે પહોંચી જાઉં. દુકાન બંધ થાય 10 મિનિટમાં. જોઈએ હવે પહોંચીને ખબર પડે. હા દિલા, Moja 17 Pro guys, there is a features you can see your face and also you can see the other side as well. જલસા દિલાનો 17 Pro આપું છું, પણ હવે હરખ તો જોઈએ ને, થોડાક દી નવું 9 દી રહે ને. તો એવું છે ને. બરાબર છે, જોવા લઈએ. હા, ક્યાં કરી રસ્તામાં આવેલો આવતો હતો ને તો દેખાણું.
હા ગાઈઝ જો તમે હવે કટિંગ થઈ ગયું હે ફૂલ્લી. ઘરે જોઈએ તો એમ જ કહે જેમ ગયા વખતે કીધું તો એમ જ કે આમાં શું કપે એવું લાગતું તો હે નહીં. દાઢું તારું ઓછું થયું હે નહીં, વાળ ઉપર જરાય ઓછા કર્યા હે નહીં, પણ બરાબર હે આવા મહિના પછી. અને લાઈટ બંધ કરીએ આપણે બાથરૂમની અને અહીંયાની ચાલુ કરીએ. તો આપણું ટીંડોળા બટેકાનું શાક, આમાં છે રોટલી અને કાલનો મસાલો હોય તો તેના આલુ પરોઠા બનાવ્યા લાગે, સેન્ડવિચનો મસાલો. આમાં મેં જોયું હતું ખીચડી છે ગાઈસ, બરાબર. તો કાંઈ નહીં, ખાઈ નાખીએ ફટાફટ, ભૂખ બહુ લાગી છે. ખાઈ નાખશું અને આ વ્લોગને અહીંયા પૂરો કરી. આ હપ્તાને મજા આવી છે, મજા આવી તો લાઈક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ, ઇન્સ્ટાગ્રામમાં ફોલો બધું કરી નાખજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.